સારી ભૂમિ બાબા મહિના થયો અચાનક મહાશિવરાત્રીના દિવસે મળવાનું થયું. સંયોગ અને યોગ પરમાત્મા એક કરશ. પ્રારબ્ધનો યોગ પરિપૂર્ણ થાય ત્યારે સંયોગ થાય. સંયોગ થવું એટલે મળવું, અને જ્યારે સંયોગ થાય એટલે એનો વિચાર પ્રગટ થાય, અને વિચાર પ્રગટ થાય અને વિચારનો સન્મય થાય, સમયો થાય એટલે આવો યોગ ભજનનો રચાય. ભજનની અંદર આપણા મંડળ ચલાવતા હોય, ભજન ગાતા હોય, આનંદ કરતા હોય, પણ જ્યારે ભજનની અંદર વિવેક ના હોય તો ભજન આપણું ફેલ જાય છે. વચન વિવેક કી જહેદર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક લાગુ પાય. જો વિવેક વગરનું ભજન ન થાય તો આપણું ભજન આપણી અંદર બેસતું નથી. ભજનમાં બેસતા પહેલા પ્રથમ એનો વિચારધારા એવું કે છે કે એનો વિવેક જોવો. અને જ્યારે વિવેક આપણી અંદર પ્રગટ થાય, વિચારનો સમન્વય થાય, ત્યારે બુદ્ધિની અંદર યોગ પ્રગટ્ય થાય, અને યોગ પ્રગટ્ય થાય એટલે ભજનની જે વાણી ગવાય છે એ વાણી આપણા હૃદય કમળની અંદર બાણ રૂપી વિંધી નાખી અને એ સ્થિત વસ્તુનો પ્રગટ કરી અને એનું અંકુરનું બીજ ફોડે છે. ભજનની અંદર એનો એક નિયમ ઘડવો જોઈએ. હું તમારી કોઈ ખોરો નથી કાઢતો, પણ વાત કરું છું, કોઈને ખોટું ન લાગે. કેમ કે ભજનની અંદર પ્રથમ વિવેક એવું કહે છે કે બે વાણી એક જ વ્યક્તિ બોલો. આ પ્રથમ વિવેક. બીજો વિવેક કે જ્યારે એની રિશેષ પર 5 વાણી થઈ જાય, 10 વાણી થઈ જાય એટલે ચા ને બીડીની રિશેષ પડતી હોય છે. ચાલો ભજનની અંદર ધુવારા કાઢો એટલે ના મજા આવે એની અંદર. એટલે વિવેક જોવાની અંદર જો સુધી તમે આ વાતને નહીં સમજો તો સુધી ભજન આપણી અંદર ઉતરશે. ભજન ઉતારવા માટે આપણું જ્ઞાન કરવા માટે જ આપણે બધા મળ્યા છે. આપણને પોતે ઓળખવા માટે જ આપણે બધા ભેગા થયા છીએ. આગળના મહાપુરુષોની વાણી દ્વારા, સત્સંગ દ્વારા આપણને જે આગળના મહાપુરુષોએ જે વાણીની રચના કરી છે એ મહાપુરુષોએ ખૂબ ઊંડું ગહન કર્યું છે, ઊંડી રચનાઓ કરી છે. અત્યારે આ 21મી સદીની અંદર હાઈફાઈ યુગ આવી ગયું. ફટાફટની દુનિયા ચાલે છે. વોટ્સએપનો સમય છે, ફેસબુકનો સમય છે, ઇન્સ્ટાગ્રામનો સમય છે. ફટોફટ પેલા કોઈ અણબના બનો ને એટલે અઠવાડિયે 10 દિવસે બીજા ગામની અંદર સમાચાર મળતા. સેકન્ડોની અંદર અત્યારે સમાચાર મળી છે. આ 21મી સદી છે. 21મી સદીની અંદર આપણે કેવી રીતે રહેવું, કેવી રીતે જાગવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ચાલવું, આ વિવેક આગળ મહાપુરુષોએ મૂકેલા છે કે આવો સમય આવશે. આગળના યુગ તો એવા હતા, સંત વેડલા જાણતા એરાદને પરમાત્માનો જ્યારે એરાદ કરતા
એરાદે ધણી મારો આવતા. આ જ્યોતના અંધવારે એક તારા લઈ સતાર લઈ અનજાણે વાણી ગવાતી હોય ને એટલે પરમાત્માને એ દિવસે આવવું પડતું. અત્યારે આખી રાત ભજન કરો તો પરમાત્મા કેમ નથી આવતો? ઈશ્વર કેમ નથી આવતો? ઈશ્વરની ઓળખાણ કેમ નથી થતી? કેમ? ભજન આપણી અંદર બેઠું નથી. ભજન બીજાએ ગાયેલું આપણે ગાવું છું, જાતે મજૂરી કરવી નથી. બીજાનું કીધેલું કેવું છે તેઓ પણ જાતે મજૂરી પરસેવો પાડવો નથી. જો સુધી તમારા નાભી કમરમાંથી વિચાર વાયુ પ્રગટ નથી થતો, અને એ બધું ત્યારે પ્રગટ થાય છે કે જ્યારે સદગુરુ મહારાજનો પંજો આપણા શિર ઉપર પરશે. પ્રભુ સદગુરુ મહારાજનું વચન આપણા અંદર પ્રગટ થાય છે. હું એક પ્રશ્ન કરું છું, આમાંથી સદગુરુ મહારાજનો પંજો કોને કોને લીધેલો છે? કોઈ ખોટું ના લગાડતા ઊંચી ઓગળી કરવાની છે. જેને જેને સદગુરુ કર્યા છે એની વાત છે. જે નુગરા છે એની વાત હું કરતો નથી. જેને શુગરા છે, જેને સદગુરુ મહારાજનું વચન પ્રભુ લીધું છે એની વિશે આપણે ભજન ખાલી મંડળીઓ લઈને ફરીએ જ છીએ. ઠપકો નથી કરતો, શિખામણ આપું છું, દુઃખ ન લગાડતા. કેમ? આગળના સંતોએ ઈશારો કર્યો છે ત્યાં નુગરાના પાણી અમે પીતા નથી. કંઠી પહેરો તો કે પાણી પીએ. જો સુધી આપણા અંતઃકરણની અંદર બુદ્ધિ કામ કરે છે ત્યાં સુધી આપણા સદગુરુ મહારાજનું વચન લેતા નથી. તો આપણે શું કરવા આ બધું કરવું પડે? ભક્તિ શું કરવા કરવી પડે? જે કરીએ છીએ એમ કરવાનું છે. તો ત્યાં ઈશારો મહાપુરુષે કર્યો છે કે રામચંદ્ર ભગવાન ખોટા હતા એવું તમે બધા નક્કી કરી દો. કૃષ્ણ ખોટા હતા તમે નક્કી કરી દો. રામદેવજી આયા તો એમને પણ 2 ગુરુ કરાયા. રામને 2 ગુરુ, કૃષ્ણએ 2 ગુરુ. આપણે જ સત્ય સનાતન છીએ, સાચા આપણે જ છીએ. તો ત્યાં જે ભૂલ પડીશું એ ભૂલનો પ્રભુ સુધારવાની છે. કોઈ દારૂ પીતો હોય, કોઈ માંસ ખાતો હોય, આપ તો બધા કમ્પ્લીટ જ છો, પણ જે કરતો હોય એની વાત છે. કે જે દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, ચોરી કરતો હોય, પત્તા રમતો હોય, જુગાર રમતો હોય, વ્યભિચાર કરતો હોય, એને માણસ ન કહેવાય. માણસ બનવાની કોઈ ફેક્ટરીની અંદર પ્રવેશ થાય અને સદગુરુ મહારાજની ફેક્ટરી છે. સદગુરુ મહારાજની ફેક્ટરીની અંદર દાખલ થવું પડતું હોય છે. જેમ આપણો કોઈ ઝેરી મેલેરિયા બીમારી આવી છે તો હોસ્પિટલમાં કેમ દાખલ થઈએ છીએ? 2 બાટલા ચડાવીએ છીએ, ઇન્જેક્શન લઈએ છીએ. પછી જ્યારે ગોળીઓનો નિયમ આપે છે ડોક્ટર, જમ્યા પછી લેજો, આ નાસ્તા પછી લેજો, આ તમે રાત્રે ઊંઘ્યા પહેલા લેજો, 3 નિયમો ડોક્ટર બતાવે છે. એમ પણ આ સદગુરુ મહારાજની જે ફેક્ટરી છે એ સદગુરુ મહારાજની ફેક્ટરીની અંદર પણ 6 નિયમો છે. ડોક્ટરના 3 છે અને સદગુરુ મહારાજના 6 નિયમો છે કે જીવનમાં દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, ખોટું જીવનની અંદર ન કરો, એ વ્યક્તિ પવિત્ર બની શકે છે. આપણા મહાપુરુષોએ માણસને માણસ બનાવવા માટે આપણા ગામની અંદર ઋષિ મુનિઓએ એવો આગળ વિચાર કર્યો. એમને તપ કર્યા પછી બધા સપ્ત ઋષિથી મોડી ખૂબ ઋષિઓ થયા ભારતની ભૂમિ ઉપર. અને એ મહાપુરુષો એવું કીધું, કળિયુગની અંદર જે માનવ છે એ માનવ સીધો સંતોના, ગુરુના, ઋષિઓના ચરણે નહીં આવે. તો કે શું કરવું પડશે? તો કે આપણા ગામની અંદર કોઈ દેવ સ્થાન, કોઈ શક્તિનું સ્થાન, કોઈ ભગવાનનું સ્થાન બનાવવું પડે, એટલે કે મંદિર બનાવવું પડે.
એ મંદિરની અંદર બધું જ તૈયાર થઈ જાય એટલે એની અંદર કોઈ ભગવાનની કલ્પના રૂપી કરેલી જે મૂર્તિ છે, બ્રહ્માની કયો, વિષ્ણુની કયો, મહેશની કયો, કોઈ આદિશક્તિની કયો, એ મૂર્તિના અંદર બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા પ્રતિષ્ઠિત કરી અને એને પધરાવી પડતી હોય છે. અને પધરાયા પછી એ બ્રાહ્મણો એટલા બધા મંત્રો 3 દિવસ બોલી યજ્ઞ કરી આખા ગામને પવિત્ર કરી, મૂર્તિને પવિત્ર કરી, દૂધનું, દહીંનું, અનાજનું પવિત્રતા કરી, મધ નાખી અને પવિત્ર કરીને એની અંદર બેસાડતા હોય છે. પછી બેસાડ્યા પછી એના નિયમો બ્રાહ્મણો મુકતા કે ભાઈ સવારમાં હવાસો એ આરતી કરવી, 7 વાગે આરતી કરવી, અને 2 ટાઈમ ભોજન પ્રસાદીનો થાળ ચડાવવો, ફૂલ ચડાવવા, આ બધું નિયમો આવતા હોય છે. અને એ નિયમો બતાયા પછી દરેક ગામનો માનવી જેવી નિષ્ઠાઓ ભાવ પ્રગટ કરી અને દેવ મંદિરની અંદર સવારમાં નહીં ધોઈ તૈયાર થઈ અને પૂજા અર્ચના કરવા માટે આવો, એના માટે એક ધર્મસ્થાન ઊભું કર્યું આપણા ઋષિ મુનિઓ. કે અહીંયા આવશે તો પવિત્ર થશે. અને તેઓ 5 પગથિયો બનાવ્યો. એ 5 પગથિયો તમારી 5 કર્મ ઇન્દ્રિય જાણી લેવાની કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 કર્મ ઇન્દ્રિય તમને એવું શિખામણ આપે છે કે માનવ, તું જે આ પગથિયા ઉપર પગ મૂકીશ એ પગથિયું તારું જ છે, તારા અંદર જ છુપાયેલું છે. જે પ્રથમ પગથિયું છે એ પૃથ્વી તત્વનું છે, એને જાણી લેવું. બીજું આકાશ તત્વનું છે, ત્રીજું વાયુ તત્વનું, અગ્નિ તત્વનું, એમ 5 પગથિયા મૂકેલો છે. ત્યાંથી તું આગળ વધીશ એટલે શિવજીનું મંદિર હશે તો ત્યાં કોઠીઓ ને કાચબો 2 તૈયાર હશે. કોઈ શિવના મંદિરમાં જાવ હોય તો કહેજો કે સાચું સમજુ હું બોલું છું. શિવના મંદિરની અંદર કોઠીઓ ને કાચબો 2 તૈયાર હોય છે. કોઠીઓ તમને હું શીખવામણ આલે છે, કાચબો હું કે મનરૂપી તમારો જે કાચબો છે એ મનરૂપી તમને સંકેત આપે છે. હે માયાનો માનવી, તું આ દુનિયામાં ભમી ભટકી અને તું અહીંયા આવ્યો છે તો મારા જેવો સ્થિર થઈ જા. શું કે છે? તું મારા જેવો સ્થિર થઈ જા. જો સુધી તું સ્થિર નહીં થાય ત્યાં સુધી તને આ ઘરની વાતની ખબર પડશે નહીં. પછી દરવાજો આવ્યો. એટલે દરવાજો વાખેલો હોય છે, માણસ ખોલો છે, ગેટ કહેવાય એને. પરમાત્માનો દરવાજો ગેટ કહેવાય. પછી દરવાજો તમને એક ઓગળી કરીને બતાવે છે. એ દરવાજો એવી શિખામણ આલે છે કે માનવી, તું જે મારો દરવાજો જે તારા હાથથી ખોલી રહ્યો છે એ હાથને પદ્માસન વાળી અને તું તારી ભંબર ગુફાની અંદર સ્થિર થઈ જા. તું જે દરવાજો ખોલી રહ્યો છે ને તારો દરવાજો તું તારો પહેલા ખોલ, મારો ખોલ્યા વગર. આ દરવાજો તમને ઈશારો કરે છે. જ્યારે દરવાજો ઈશારો કરી અને અંદર વ્યક્તિ પ્રવેશ કરે છે એટલે મૂર્તિ તૈયાર છે. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કરેલી મૂર્તિ તૈયાર બોલે છે. હે માનવ, તું જે મારી જોડે આવ્યો છે, હું એક દિવસ પથ્થર હતો, ડુંગરમાં એક પથ્થર હતો, પણ મારું ઘડતર ઘડવાયું. એ મારું ઘડતર ને કારીગર ને ઘડતર ઘડી કરીને ઘાટ તૈયાર કર્યો. ઘાટ તૈયાર થયા પછી મારા ઉપર બીરીઓ પીધી, પાણી પીધું, મારા ઉપર હારામ ખોટા પગ મૂકીને હું તૈયાર સહન કર્યું. મેં આ મૂર્તિ તમને શિખામણ આપો. મેં આખી દુનિયાની વાત સહન કરી એટલે હું મૂર્તિ તૈયાર થઈ. પછી મૂર્તિ તૈયાર થઈ અને તૈયાર થયા પછી એનો ઘાટ તૈયાર થયો.
એટલે કે મને ચોખ્ખા પાણીથી નવરાવ્યું, ગંગાજળથી મને નવરાવવામાં આવી, દૂધ દહીં અને મધથી નવરાવવામાં આવી અને હું ચોખ્ખું થઈ ગયું. પછી કોઈક વ્યક્તિ ગામના 5 પછી ભેગા થઈ અને મારી કિંમત કરવામાં આવી અને કિંમત થઈ લાખો રૂપિયા. એ કિંમતથી ચૂકવીને એ ગામના માણસો ભેગા થઈ અને આ વસ્તુ મને લીધી. એ ગામમાં લાયા, અનાજમાં 3 દિવસ રાખી, દૂધ દહીંથી મને નવડાયો, બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી ચોખવટ કરી અને મારી અંદર પ્રાણ મૂક્યો. તાનો હું આજ પૂજનીય છું. આપણે ઘરની અંદર 5 જણ કે 100 જણ રહેતા હોય, એક ઊંચા અવાજથી બોલતું હોય ને બીજું નેચા અવાજથી બોલતું હોય, કોઈ ગાર ફોડી દે, કોઈ લાફો મેલી જાય તો સહન કરી શકતા નથી. તો આ મૂર્તિએ જેટલું સહન કર્યું સાહેબ એટલે એ પૂજાય છે. તો આપણે જીવનની અંદર સદગુરુ મહારાજનો ઈશારો છે, પરમાત્માનો ઈશારો છે, એ સહન કરવાનો છે. જ્યાં સુધી આપ સહન નથી કરતા ત્યાં સુધી તમારો ઘાટ ગળાતો નથી. અને જ્યારે ઘાટ ગળાય છે એટલે તમે પૂજનીય બનો છો. ત્યાં તોરલ સતીએ ઈશારો કર્યો છે. જુઓ, તોરલે શું કીધું? જેસલ કે જેસલ તું જે આજ એક તારા ભાભીના મેળાના કારણે તું મને જલ્દી લેવા આવ્યો છે, તોરી ઘોરી અને તલવાર, આજ શાસકીય વચને બંધાણ્યો છે. આજ હું તારા શરણે આવી અને તારું વચન સ્વીકાર કરું છું. પણ એક દિવસ સમય એવો આવશે કે તારા આ ચરણે ઝૂકવવું પડશે. જેસલ કે એ વાત બને નહીં, આજ તમારે મારી વાત સાંભળવાની કે કશો વાંધો નહીં. તોરલ સતીએ જે સહન કર્યું અને સહન કરતા કરતા વચનની ભવાટીની અંદર જેસલને ગુમ કર્યો ત્યાંથી અને ગુમ કરી અને મૂળ સત્યને સમજાયો એટલે જેસલ પીર બની ગયો સાહેબ. અને ત્યાં સમુદ્રની અંદર એટલા દરિયો નતો, એ તો કલ્પના કરી લઈશું. આ ભવસાગર રૂપી સંસાર એ જ તમારો દરિયો છે. એ દરિયાની અંદર જ્યારે દુઃખ અને સુખના 2 મંડપ રોપાણ્યા અને જ્યારે સુખનું નિવારણ થઈ દુઃખનો આવડો આવ્યો એટલે જેસલ તોરલ સતીને કહે છે કે માં, હવે મારે કોઈ આરો નથી, તું બચાવી લે મને. આ ભવસાગર રૂપી બંધનની અંદર થી મને મુક્ત કરી આ સમુદ્રની અંદર મારું અને તારું નામ ડૂબશે. કાલે હું મરી જઈશ, ઓમાંથી મને ઉગારી લે. તોરલની તે વાત કરીશ, કહે જેસલ તું કચ્છનો કારો નાગ છી, કચ્છનો કારો નાગ છી. તું કોઈને બાકી નથી મેલ્યા. તારો પાપ પોકારી નાખ. જો સુધી તું તારો પાપ પોકારીશ નહીં ત્યાં સુધી આ નાવની ડૂબી જશે, પાણી ભરાઈ જશે. એટલે કે નામાં પાણી તો ભરાવા નહીં દે, તારી કોઈ તાકાત નહીં ચાલે. જો સુધી ભક્તિનો પાવર અને વચન હશે ત્યાં સુધી આ નાવની અંદર પાણી આવવું એ તાકાત બહારની વાત છે. પણ તું તારા હૃદયની અંદર જે છુપાયેલી વસ્તુ છે એને કાઢી નાખ. તેઓ જેસલને ઈશારો કરીને કીધું કે પાપ તારોને પોકાર જાડેજા, તારી નાવડીને ડૂબવા નહીં દઉં, તારી બેડલીને ડૂબવા નહીં દઉં, એવું તોરલ સતી કહે છે. અને પછી એને જેસલને પાપનો પોકાર કર્યો. પાપનો પોકાર કરીને ઉલટીઓ કરાઈ અને તમામ વસ્તુ જ્યારે ત્યાગ કર્યો ત્યાં નાવ ધરાઈ સાહેબ. અને તોરલ સતી પહેલા જેસલને સમાધિ લીધી છે. ભજનનો પાવર છે. આપણે તો ભજનમાં એવું ભજ્જો ખાવા માટે આવીએ છીએ. ભજ્જો મરચો ખાઈ ખાઈ અને ઓટકાર ખાઈ ખાઈ પછી નાળિયામ જઈ અને પેલો ભગત આવો તો પેલો આવો ઈર્ષામાં જ ઊંચા નહીં આવ્યા. ઈર્ષા દેખાઈ, ઈર્ષા દેખાઈ જો સુધી નહીં જાય ને ત્યાં સુધી ભજન તમારી અંદર પ્રભુ નહીં બે. આગળના સંતોએ ઈશારો કર્યો, એવો ઈશારો કર્યો
એવી વાત કરીશ સાહેબ કે સવારમાં વહેલા ઉઠી ટાઢા પાણી નાય, સવારમાં વહેલા ઉઠી ટાઢા પાણી નાય, હગા કોઈનું હારું દેખી દિલમાં લાગે લાય, આ ભજન અને ભક્તિ કરવાથી કેવું થાય? જો તમારી અંદર ઈર્ષા દેખાય, મતભેદો પડ્યા છે, તેઓ તમે ભજનના નથી પામતા સાહેબ. એક વખત ગુરુના શરણે જતા રહો અને ગુરુના શરણે તમે તન મન ધન અર્પણ કરી અને ભવાટીની જે ભૂલ પડી છે ભૂલને સુધારી લે. આ માનવ તન એક જ વાર પ્રભુ મળે છે. કેટલું જીવ્યા એ મહત્વ નથી, પણ કેવું જીવ્યા એ મહત્વ છે. ગણાકીય મારા બાપુ તો 110 વર્ષે મર્યા, પણ પાછળ પૂછો કે કેવું જીવ્યા છે, પાછળ પૂછી જુઓ. પછી એક ભાઈ કે મારા બાપુ તો 45 વર્ષે જતા રહ્યા, પણ યુવાન પૂછો એમના પરિવારમાં કે યુવાને કેવું ભજન કર્યું છે. કેટલું જે 100 વર્ષ 200 વર્ષ 500 વર્ષ જીવવું મહત્વ નથી. આપણા ઋષિ મુનિઓ 1000 વર્ષ જીવતા હતા. આગળના યુગ તો એવા હતા, સંત વિરલા જાણતા, એરાદે ધણી મારો આવતા સાહેબ, એદન એરાદ કરતા ને એદન ધણી આવી જતો તો. આઈ જોડશે આપણા ગુરુ કરવાની વાત કરીએ ને તો કે હજુ બાકી વાર છે. 50 કરમના ગળફા પડતા હોય, આ ચડતો હોય, તેઓ હુંદી નુગડાપણું જતું નહીં ને, તેઓ હુંદી શું કરે શિવ બાકી હો.